હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે 12 મે, સાંજના 6:30 થયા છે. હું ઊભી હતી અહીંયા બાલ્કનીમાં. મેં કીધું લાવ બ્લોગનું ઓપનિંગ કરીએ. ગરમી બહુ લાગી રહી છે. વ્યૂ તો સરસ છે પણ ગરમ ગરમ હવા આવી રહી છે. બસ જો આજનો બ્લોગ છે, બધું નાના નાની ક્લિપ્સ છે. લાસ્ટ હતો જે તમે જોયો મનાલી ડેલહાઉસીનો છે. આ જે છે દિલ્હી અમૃતસરનો છે. અને પછી હમણાં લાસ્ટ 10 દિવસમાં હું ક્યાં ફરી શું કર્યું એની નાની ક્લિપ્સ છે. જોઈ આવો, મળીએ પછી આપણે. बच्चों एवं बुजुर्गों का विशेष ध्यान रखें। धन्यवाद। અત્યારે મેં અમૃતસર રેલવે સ્ટેશન જવાની છે. બાજુમાં છે રેલવે સ્ટેશન. અમે લોકો અહીંયા ચા પીવા ઉભા રહ્યા છે. સામે છે અમારી હોટલ હતી, આ હોટલ વેલકમ ઇન. ત્યાંથી અમે લોકો ચાલતા ચાલતા આવ્યા. બસ હવે ફાઇનલી છે ટ્રીપનો છેલ્લો દિવસ, ઘરે જવાનો છે. અમૃતસર રેલવે સ્ટેશન ફર્સ્ટ ટાઈમ છે. કર્ણાવતીને જે બધામાં આવે ને એ રીતે જ છે. સીટ્સ કમ્ફર્ટેબલ છે. આ જિંજર ટી, ઉપમા છે, કટલેસ, દહીં, મફિન છે. બહુ મસ્ત નાસ્તો છે. મજા આવે છે નાસ્તો કરવાનો. નાસ્તો બહુ મસ્ત છે, એકદમ ગરમ ગરમ અને ટેસ્ટી છે. ત્યાં સામાન મૂકીને ત્યાંથી જઈશું ફરવા માટે. રિક્ષામાં બેઠા છીએ. છે ઓલ્ડ. આમ બાજુ છે ચાંદની ચોક અને આ બાજુ છે જો આવી રહ્યો લાલ કિલ્લો. Amazing! Wow! Happy birthday to you. Happy birthday, dear Kush. Happy birthday to you. Wow! Hi guys. Hi guys, hi guys, hi guys. Hi guys. Hi guys.
ઓપનિંગ જ આ લોકોએ કર્યું. આજે છે 1 મે અને અત્યારે 9:30 થયા છે. અમે લોકો મેરેજ ફંક્શનમાં આવ્યા છીએ, ફેમિલી ફંક્શન. જમી લીધું છે, બધા બેઠા છે, વાતો કરીએ છીએ. ગુલ્ફી ખાધી છે, જે અમુકને બાકી છે ગુલ્ફી ખાવાની. રસપુરી હતી, મજા આવી ગઈ એકદમ રસપુરી ખાવાની. કંઈક કહેવા માગો છો તમે? તમે કંઈક કહેવા માગો છો? અરે વાહ, આઈફોનથી. અચ્છા, ઓકે, આમની પણ યુટ્યુબ ચેનલ છે, એવું છે? છે 2 મે છે. અત્યારે રાતના થઈ ગયા છે 9. અમે લોકો આવ્યા છીએ ડિનર કરવા. જમવાનો વેઇટ કરી રહ્યા છે કે ફૂડ ક્યારે આવે. અરે આમ જુઓ વાતોમાં બધા ખાવાનો વેઇટ કરી રહ્યા છીએ કે ક્યારે ફૂડ આવે. ભૂખ લાગી છે એવું. સો અમે નીકળ્યા છીએ ગંગોત્રી સર્કલ નિકોલ. 3 મમ્મી પપ્પા ને હું શોપિંગ કરવા નીકળ્યા હતા. હવે અમે લોકો ડિનર કરવા જઈ રહ્યા છીએ. રાતના 8 વાગ્યા છે. મળીએ ડિનર પ્લેસ. હું અહીંયા રામદેવ ઢોસામાં રિકમેન્ડ કરીશ કે ગ્વાલિયા મસાલા ઢોસા બહુ મસ્ત છે. તમે લોકો અહીંયા આવો તો મસ્ત ટ્રાય કરજો. ગ્વાલિયા મસાલા ઢોસા છે. મસાલા ઢોસા, પપ્પાએ મંચુરિયન રાઈસ. કેવો છે પપ્પા મંચુરિયન રાઈસ? મસ્ત છે. આવા જેવું છે ને, અહીંયા ટ્રાય કરવા જેવું છે. અહીંયા ફૂડ ટ્રાય કરવા આવા જેવું છે. અહીંયા ચાલુ થયું છે જેટલી પબ્લિક છે. તો કે ત્યાં વેકેશન ચાલી રહ્યું છે તો મસ્ત બી વહેલા આવી જવું પડે 7:30. તમારે જલ્દી ને તો પછી વેઇટિંગમાં તમારે 1 કલાક વેઇટ કરવો પડે. આ છે નિકોલમાં રામદેવ. જગ્યા બહુ મસ્ત છે. અમે લોકો આવ્યા છે નિકોલમાં યારી ગોલા સ્ટેશનમાં આવ્યા છે. લોકો રીલ્સ જોઈને આવ્યા છીએ. જો બતાવી તમે યારી ગોલા સ્ટેશન સારું એવું છે. જોઈએ અમે મંગાવ્યો છે કાલા ખટ્ટા, ફાલસા, કાચી કેરી, જામુન. જોઈએ ટેસ્ટ કરીને તમને કહીએ, રિવ્યૂ આપીએ કેવું છે કેવું નહીં. મેં મંગાવ્યો છે કાચી કેરીનો, ખુશ્બુનો છે કાલા ખટ્ટા, મમ્મીનો છે ફાલસા, પપ્પાએ તો ડીશ મંગાવી છે જામુન ડીશ. યારી ગોલા સ્ટેશન. આમ જાઓ તો નિકોલ જવાય અને આમથી આવો તો નવા નરોડાથી આવાય. હેલો, આયા છે અમે લોકો નિકોલના અર્બન ચોકમાં. હેલો, આજે છે 16 મે અને સાંજના 5:30 થયા છે. મેં માસ્ક એટલે પહેર્યું છે કે ઘરે પેસ્ટ કંટ્રોલ આવ્યા છે. ઉધઈ થઈ ગઈ છે તો બધું એનું બધું ચાલે છે. મળીએ પછી. ધ્રુવીલ ખબર નહીં કઈ પોળમાંથી ક્યાંથી ક્યાં લઈ જાય છે. ઝીપ ઝેપ જોબ રીતે ક્યાંથી કાલુપુરથી એન્ટર થયા હતા. સિટીમાં આવું એટલે ભૂલ ભૂલામણી જેવું છે. ઓકે, આ કયો એરિયા કહેવાય? હા, સારંગપુર. હા, સારંગપુર. ઓકે. ગરમી બહુ છે. ધ્રુવીને તો ગરમી નથી લાગતી એટલે એમણે તો ના હેલ્મેટ પહેર્યું કે ના રૂમાલ મોએ બાંધ્યો. આગળ અહીંયા હા આગળ આવશે રણછોડજીનું મંદિર. રવિવાર છે, અમે બધા ભેગા થયા છીએ. બોલો હવે બોલો કક્ષિલભાઈ.
કાકી જલ છે આ એમની ફેવરિટ છે એમની ફેવરિટ છે અને આમને જોઈએ છીએ હે ને તમારે જોઈએ છે ને સ્ક્વિરલ તમે આપવી છે એમને સ્ક્વિરલ આપવી છે કેટલી વંશી છે શું ચોંટે છે હા નહીં કરવાનું કોણ વાર આ લોકો એક જ વાર મારતા અમે લોકો નીકળ્યા છીએ બરફ ખાવા માટે છળ પ્રિયાંશીબેન ને લોકો આવે છે ગાડીમાં અમે લોકો અખબારનગર જઈ રહ્યા છીએ આમ ડીશ આઈસ શ્યામ આઈસ બોલાવાલા છે અખબારનગર છે આમ સીધું જાઓ તો અખબારનગર જવાય અને અમે લોકો આ બાજુથી આજે ચાંદલોડિયા બાજુ છે બરફ ગોળાનો વેઇટ કરીએ છીએ અમે લોકો જોવેલને લોકો ત્યાં લાઈનમાં ઉભા મંગાવ્યો છે ઓરેન્જ ફ્લેવરનો સ્ટીક ગોલા આમ નીચે રજવાડી ડીશ છે બાકી મમ્મીનો સ્ટીક ગોલા આવે મમ્મીનો તો છે માવા મલાઈ છે મજા આવે છે મમ્મીનો છે રોઝ ના ફાલસા કોકોનટ છે મમ્મીનો તો છે માવા મલાઈ છે મજા આવે છે મમ્મીનો છે રોઝ ના ફાલસા કોકોનટ છે હેલો આજે છે 24 મે અને અમે લોકો નીકળ્યા છે સવારે ખોડિયાર જવા માટે સવારના 3 વાગ્યા છે આવ્યા છે ભાભી આ છે પૂરી હાઈ ચા છે વિજયભાઈ ચા લઈને આવ્યા ધ્રુવીલ ઊભા છે લાઈનમાં નાવડા લેવા માટે બસ અમે લોકો 4 જણ થઈ રહ્યા છે ખોડિયાર અને સારંગપુર મળીએ છીએ લેને બેટા બવા તો ગજા નંદા યાર બસ ખોડિયારથી દર્શન કરીને નીકળ્યા છીએ વાગ્યા છે 6:45 હવે જઈ રહ્યા છે સારંગપુર હનુમાન દાદા ખોલી જોવા એનું એક ફાર્મ હાઉસ છે અને એની અંદર એના ખેતર બને લુક બેક જોવે સારંગપુર જતા રસ્તામાં વચ્ચે નાસ્તો કરવા સ્ટોપ થયા છીએ આ બાજુથી સારંગપુર હનુમાન જવાય જોઈએ ગરમ નાસ્તામાં શું છે શું છે ગરમ નાસ્તામાં પાપડા છે આમાં કે અમે ડબલ કમાણી ન હોય ધ્રુવીલ આવે છે ગણેશપુરા જવાય છે અમે રસ્તામાં ઊભા નથી શેરડીનો રસ પીવા માટે પેલા બે વાતો કરે છે લવ બર્ડ્સ આ રજાના દિવસે બી કામના ફોન ચાલુ છે અને હું શેરડીના રસનો વેસ્ટ કરતી હોઉં છું કેરીનો રસ એન્જોય કરતા વિજયભાઈ પાલક ભાભી આ ત્રીજા બેઠા છે રસનો રાહ જોઈ રહ્યા છે ગરમી બહુ લાગે છે તો અમે લોકો જો લીમડા નીચે બેઠા છે ને તો સારું છે કે ઠંડો પવન આવે સારું લાગે ના ના લો તમે અમે હું લઉં છું અરે લો થેન્ક યુ આપણે તો આવતીકાલે 25 વર્ષ પૂરું થશે એન્ગેજમેન્ટ પણ મેં એડવાન્સમાં હતું 1 વર્ષ પહેલા આપણે ફરીવાર આવ્યા હા 1 વર્ષ પહેલાં નહીં 1 મહિના પહેલાં આ ચણાચોર ગરમ ખાઈશ અમે બડી બહુ ખાટી છે આજે અત્યારે કેરી નથી ખાતી લાસ્ટ ટાઈમ તો કેરી ખાતા હતા ગરમી લાગી છે જોરદાર ગરમી તમે જોઈ શકો બપોરના 2:15 થયા છે તારીખે સોસાયટીમાં મેચ છે તો અત્યારે એની પ્રેક્ટિસ ચાલી રહી છે ત્યારે સોસાયટીમાં મેચ રમાવાની છે તો બધા ભેગા થયા છે બધી
હેલો ગાઈઝ, આજે છે 28 મે અને સાંજના 6:30 થયા છે. હું નીચે આવી છું સોસાયટીના ગાર્ડનમાં. એકચ્યુઅલીમાં અમારે લોકોનું પ્રેક્ટિસ ચાલે છે, મેચ છે શનિવારે. તો હજુ અત્યારે સાંજ રહે. છેલ્લા 3 દિવસથી અમે લોકોની પ્રેક્ટિસ ચાલે છે. આજે સાંજની છે, 6:30ની છે અને પછી રાતે 9:45 મળીએ બધા આવે એટલે. હેલો ગાઈઝ, આજે છે 29 મે, સાંજના 7 વાગ્યા છે. હું નીચે આવી હતી ગાર્ડનમાં નથી આવી, જો કે એક બ્લોક પર જવાનું તો એક ફ્રેન્ડનું કામ હતું, તો બસ સાંજનો વ્યૂ બતાવું છું. આજે તો કોઈ સંજોગોમાં નથી વિડીયો બનાવ્યો, આજે એવું બિઝી હતી. બસ હવે ઘરે મમ્મી પપ્પા આવી ગયા છે, ઘરે જઈને જમવાનું બનાવવાની તૈયારી કરીશું. તો અડધી તૈયારી થઈ ગઈ છે. મળીએ રાત્રે. ક્રિકેટની પ્રેક્ટિસ કરીને અમે લોકો ગાર્ડનમાં જઈ રહ્યા છીએ. આ ટીમમેટ્સ છે બધા. હવે બાકીની ટીમવાળા બધા મેમ્બર્સ આવી ગયા છે. ગાર્ડનમાં મીટિંગ છે. કાલે હવે ફાઇનલ મેચ છે શનિવારની, એના માટે છે. સૂચનાઓ આપવા માટે બધા ભેગા થયા છે. હેલો, આજે છે 30 મે અને આજે અમારી ફાઇનલી મેચ છે. તો અમે જો ટીમ મેમ્બર્સ બધા આવી ગયા છીએ. બોક્સમાં આવી ગયા છે. અહીંયા અમારા લોકોએ રમવાનું છે. જે વ્હાઈટ દેખાઈ રહ્યા છે એ મેઇન જે બધા કહેવાય ને કે અમ્પાયર ને બધા છે. અમારી ઓડિયન્સ અહીંયા બેઠી છે. આ બેઠા ધ્રુવીલ વ્હાઈટ ટી શર્ટમાં દેખાતા હશે. હાય ધ્યાના હાય જોવા હાય. આ અમારી ટીમની 2 સ્મોલ નાની છોકરીઓ છે પણ ધુરંધર છે. આ છે અમારી ટીમ. હાય કરો બધા, હાય કરો, હાય જડા, હાય. મીશુને કેટલું ખોટું લાગ્યું તો ઊંચું વાળીને જોતી જ નથી. મીશુ આ બાને જે કહી દે. બોલો ને. મેં ધ્રુવીને એવું કીધું છે કે આજે તમે ઓપનિંગ કરો અને બોલો કે અમે લોકો આવ્યા છીએ ઇસ્કોન મંદિર, જો હાથ રાખે છે. મેં કીધું તમે બોલો કંઈ કે, તો અરે કેમેરા મારી સાઈડ છે. મેં એમને એવું કીધું કે તમે બોલો કે આજે તમે ઓપનિંગ કરો કે અમે આવ્યા છીએ. તો કહે છે મને ના ફાવે. એમાં શું છે, નોર્મલી બોલવાનું કહી દો ને કે અમે ઇસ્કોન મંદિર આવ્યા છીએ. હું ને જોવાની ભગવાનના દર્શન કરવા. અને અત્યારે ખીચડી લાઈનમાં અમે 2 જણ ઊભા છીએ. અમે લોકો બસ ડિનર કરીને ઘરે જઈ રહ્યા છીએ. વાગ્યા છે રાતના 10:15. ધ્રુવીલ ડ્રાઈવ કરી રહ્યા છે. આવી રહ્યા ધ્રુવીલ. મસ્ત ઠંડો પવન છે. આહા. તો ગાઈસ, તમને લોકોને બ્લોગ કેવો લાગ્યો? આઈ હોપ સો કે તમને બધાને ગમ્યું હશે. આ વખતે હું બહુ દિવસો પછી આવી છું બ્લોગ લઈને. કામમાં હોવાથી બ્લોગ અપલોડ કરવાનું મારે રહી જતું હતું. અને આજે છે 1 જૂન, બપોરના 2 વાગી રહ્યા છે. બ્લોગનો એન્ડિંગ લઈ રહી છું. મળીશું જલ્દી જ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગરમીમાં બધા પોતાનું ધ્યાન રાખજો, ડિહાઇડ્રેશન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર.